ચલો ગાઈઝ, આ સોમનાથ કિચનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો આજે આઠમ છે તો આપણે ફરાળી આઈટમ બનાવશું. તો મેં એના માટે એક બટેટું લીધું છે અને એક આવડી વાટકી સામો ધોઈને રાખ્યો છે, મોર જેને મોરૈયો પણ કહી શકાય છે. તો અને 1.5 વાટકી મેં પાણી નાખ્યું છે. તો એ આપણે કુકરમાં નાખી અને બાફવાનો છે ખાલી. થોડુંક નિમક નાખશું. સ્વાદ અનુસાર નિમક નાખશું. અડધી ચમચી નિમક નાખ્યું છે. પછી આપણે એને એક વિસલ કરી નાખીશું. કુકર કરી દઈશું બંધ. ચલો ગાઈઝ, આપણે કુકર ખોલી જોઈ લઈ કે આપણો સામો કેવો થઈ ગયો છે. તો બસ આપણો સામો વડા માટે પરફેક્ટ છે. તો હવે આપણે અહીંયા મેં જે એક બટેટું હતું એને એકદમ મિક્સ કરી દીધું છે. પછી આપણે આ સામો નાખી દઈશું અને સામાનને થોડીક વાર ઠરવા દેવું પડે એવું લાગે છે આપણને, તો ઠરવા દઈશું સામાનને બહાર. આપણે હાથેથી ચલાવી લઈ. પછી આપણે એમાં મસાલો કરી લઈ. પછી ઠરવા મૂકી દઈશું. પછી વડા વાળશું આપણે. તો એક ચમચી ઉપર થોડુંક નિમક લીધું છે મેં. થોડોક ગરમ મસાલો લીધો છે. એક ચપટી ગરમ મસાલો લીધો છે. ધાણા જીરું નાખ્યું છે. લાલ મરચું જરાક નાખશું આપણે. પછી આદુ મરચાંની પેસ્ટ નાખી દઈશું આપણે. સોરી, મરચાંની પેસ્ટ છે. અને 1 ચમચી આપણે કોર્નફ્લોર નાખશું. 1 થી 2 ચમચી નાખી દઈશું. અને નિમક નાખશું. પછી ગળાશ માટે આપણે અને આ આટલો ભૂકો નાખી દીધો છે. 2 ચમચા જેટલો ભૂકો છે. 1 ચમચી ઉપર 1.5 ચમચી જેટલી ખાંડ નાખી દઈશું. અને ખટાશ માટે આપણે લીંબુ નાખી દઈશું. તો 1 લીંબુ આખું આપણે નાખવાનું છે. લીંબુ નાનું છે, મોટું નથી, એટલે આખું નાખી દીધું છે. પછી આપણે એને ચલાવી લઈશું. પછી આપણે લોવા વાળી લેશું. તો આપણું લોવા વાળવા માટે તૈયાર છે. ચાલો, તો ચલો આપણે ખૂબ ધાણા ભાજી નાખી દીધા છે. આપણે પછી ચલાવી લઈશું. અને હવે આપણું આ જે માવો છે એ રેડી છે વડા માટે. આપણે વડા વાળી લઈશું અને પછી તળી લઈશું. આપણા જો વડા આવી રીતે ગોળ આટલો માવો લેવાનો છે અને આવી રીતે તેલ લઈને આવી રીતે ગોળ ગોળ વડા બનાવવાના છે. તો જોઈ શકો છો ગાઈઝ, આજે આપણે એક હેલ્પ કરાવવા માટે પૂજાબેન આવી ગયા છે. તો હું ને પૂજાબેન બે વડા વાળી છે તો જલ્દી થઈ જાય છે. આવી રીતે બધા વડા તૈયાર કરી લેશું ને પછી આપણે તળશું. જો ગાઈઝ, આપણા વડા બધા રેડી છે. તો હવે આપણે વડા એક એક કરીને તેલમાં નાખશું. આપણે તેલ મૂકી દીધું છે. તેલ ઓલમોસ્ટ આવી ગયું છે, તમે સ્લો કરી દીધું છે. તો આપણે અહીંયા વડા બધા તળવા માટે નાખી દઈશું.
સેમુભાઈ જો વડા ખાવા રેડી ઊભા જ છે નહીં સેમુભાઈ? તો જો ગાઈઝ આપણા વડા રેડી છે, થઈ ગયા છે. અચ્છા બદામી કલરના થઈ ગયા છે. તો હવે આપણે એને કાઢી લઈશું. બીજા વડા આપણે નાખી દઈશું. ગેસની ફ્લેમ સ્લો છે અત્યારે, પછી આપણે નાખીને ફાસ્ટ કરી દઈશું. પછી થોડીક વાર પછી એવું લાગે ત્યારે બહુ આવી ગયું હોય ને તેલ તો સ્લો કરી દેવાની, નહીતર નહીં કરવાની, ફાસ્ટ જ રાખવાની, ન તો છૂટી જાય ધીમો તાપ હશે તો. આપણી સામાનની કચોરી રેડી છે. તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો તે જરૂરથી જણાવજો. સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, બેલ બટન પ્રેસ કરજો અને કમેન્ટમાં જરૂરથી જણાવજો કે આજનો વિડીયો તમને કેવો લાગ્યો. જય શ્રી કૃષ્ણ.